નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી એવી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે ચોમાસું વાવણીના પડઘમ વાગી ચૂક્યા છે અને વાવણીનો સમય ધીરે ધીરે નજીક આવતો જાય છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે ભાઈ મગફળીનું મારે વાવેતર કરવું છે, તો મગફળીના વાવેતર કરતાં પહેલાં કેવી કેવી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને મગફળીનું વાવેતર કરતાં પહેલાં કેવી કેવી જાતોની આપણે પસંદગી કરવી જોઈએ, જેથી કરીને આપણી જે વાવણી હોય એ સારી જાય અને જે આવનારું વર્ષ હોય એમાં આપણને સારું એવું ઉત્પાદન મળે, જેથી કરીને વરસાદની સાપેક્ષમાં પણ આપણે વાવણી કરી શકીએ। અને ઘણી વખત વરસાદને લઈને પણ ઘણી બધી જાતના પ્રકારના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડતા હોય છે, તો એની આજે વાતચીત કરવી જેથી કરીને વધારે આપણે ખ્યાલ આવે। તો આ ખેડૂત પુત્ર ગુજરાતી યુટ્યુબ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરજો। ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે એને પણ લાઈક અને ફોલો કરજો। વાલા ખેડૂત મિત્રો, આવનારા જે નવા વર્ષ છે એના વાવણીને લઈને વાતચીત કરવાની છે। એમાં મહત્વની વાતચીત કરવી છે મગફળીના બિયારણને લઈને। તો આ મગફળીના બિયારણની જાતો આપણે કેવી રીતના પસંદ કરવી, તો એક તો ખેડૂત મિત્રો વરસાદને આધારે પણ આપણે જાત પસંદ કરતા હોઈએ છીએ કે વહેલો જો વરસાદ થઈ જાય તો એ પ્રમાણેની જાત હોય છે અને મોડો વરસાદ થાય તો એ પ્રમાણેની જાત આપણે વાવતા હોય છે। તો વરસાદની દ્રષ્ટિએ આપણે વાતચીત કરીએ તો 15 જૂનની આજુબાજુ ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે। તો જે રીતે વરસાદ આગોતરો વરસાદ હોય તો એમાં વેલડી પ્રકારની મગફળી આપણે વાવી શકીએ છીએ। વેલડી મગફળી એટલે કે ઊભી પ્રકારની મગફળીથી અલગ પ્રકારની જાત આવે, આપણને ખબર છે કે જે વેલા સ્વરૂપે થાય છે। તો એમાં કેવી કેવી પ્રકારની મગફળી વાવી એની માહિતી આપણે મેળવીએ। તો એમાં જીજી 10 નંબર છે, જીજી 12 નંબર છે અને જીજી 13 નંબર છે। એની સાથે બીજી વાત કરીએ તો આપણે મહત્વની અને ખૂબ ફેમસ એવી મગફળી એટલે કે જીજી 20 નંબરની મગફળી, જીજી 22 નંબરની મગફળી, આ પ્રકારની જે જાત છે એ પ્રમાણેની આપણે વાવી શકીએ છીએ। આ પ્રકારની જાતો કેરામાં વાવવામાં નથી હોતી, આપણને પણ ખબર છે, તો આ પ્રકારની જાતો પણ આપણે વાવી શકીએ છીએ। એમાં મેઇન સજેશનમાં આવે છે જીજી 20 નંબરની મગફળી કે જે ખૂબ સારી રીતે થાય છે અને ખૂબ સારી રીતે તેલની ટકાવારીમાં અને બજાર ભાવમાં સારી રીતે ઉગી નીકળે છે। બીજી વાતચીત કરીએ કે ભાઈ મોડો વરસાદ થવાનો હોય અથવા તો વરસાદનો ટૂંકા ગાળાનો સમય હોય અથવા તો વાવણી પણ મોડી થવાની હોય, તો એવી જગ્યાએ એટલે કે એવા સમયે કેવી મગફળીનું વાવેતર કરવું, તો એવા સમયે આપણે ઉભળી પ્રકારની મગફળીનું વાવેતર કરતા હોઈએ છીએ। એમાં જી 39 નંબર, એ જ રીતે આપણે ગણીએ તો બીટી 32, કાદરી લેપાક્ષી નામની ટૂંકમાં ઉભળી પ્રકારની કોઈ પણ મગફળી હોય એનું આપણે વાવેતર એમાં આસાનીથી કરી શકીએ છીએ। એમાં નવી અત્યારની મગફળી જે છે 20 નંબરની કોપી ટુ કોપી એટલે કે ગિરનાર 4 નંબરની મગફળી, એનું પણ આપણે આસાનીથી વાવેતર કરી શકીએ છીએ। હવે જે ખેડૂત મિત્રોને ઉભળી પ્રકારની મગફળીની વાવવાની ગણતરી છે તો એમાં 3 મોખરે આવે છે। એમાં જીજી 39 નંબરની મગફળી, બીટી 32 નંબરની મગફળી અને ગિરનાર 4 નંબરની મગફળી। અને જે રીતે આપણે વેલડી પ્રકારની મગફળી વાવવાની ગણતરી હોય ખેડૂત મિત્રોને, તો એમાં જીજી 20 નંબરની બેસ્ટમાં બેસ્ટ જાત છે। તો આ રીતના ખેડૂત મિત્રો જાતને પસંદ કરવી। આ માત્ર ને માત્ર એક સામાન્ય ડેટા છે, આગળ આપણે એ પણ જોઈશું કે ભાઈ કેવા કેવા કંપનીનું બિયારણ વાવવું જેથી કરીને આપણને ઉગાવવામાં સારું એવું જર્મિનેશન મળે અને એની સાથે ફૂગનાશકના રોગો અને બીજા જે અન્ય રોગો આવતા હોય એની સામે કઈ રીતે રક્ષણ મળે। અને આ બધી મગફળીનું વાવેતર કરીએ એ પહેલાંમાં પટ મારવાની પણ સિસ્ટમ આવે છે, તો પટ કઈ રીતે આપવો અને પટ મારવામાં કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો એની પણ આપણે માહિતી મેળવીએ। કેમ કે કંપનીઓ તો બજારમાં ઘણી બધી છે, એટલા માટે આપણે સારી એવી કંપનીના સારા એવા રેટ પ્રમાણે આપણે વસ્તુ ખરીદીએ પટ મારવાની અને એ પ્રમાણે પટ આપીએ। તો આ રીતના ખેડૂત મિત્રો આ વિડીયોમાં વાતચીત કરવાની હતી। જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।